એક બેનને માખણના ભજીયા બનાવવા હતા. તે હવે શીખેલા નહીં કે શીખવાની શું જરૂર, કે રેસીપીની ચોપડીમાં જોઈ લેવી. તે રેસીપીની ચોપડી ખોલી અને માખણના ભજીયા કરવા હતા. તે એમાં એવું લખ્યું હતું કે ચણાના લોટનું રાબડું કરો, ખીરું. તે કર્યું. પછી કે માખણની ગોળીઓ બનાવો, માખણની. પછી એમાં બોળી બોળીને તળવાની હોય ને, તે માખણની ગોળીઓ બનાવી, માખણના ભજીયા કરવા. પછી એમાં એવું હિન્દીમાં ચોપડીમાં લખ્યું હતું કે 1 ઘંટે ફ્રીજ મેં ડાલે. તે બેન ઘંટડી મંદિરમાંથી લઈને ફ્રીજમાં મૂકી આવ્યા. અને પછી તો ભજીયા કર્યા જશે ને, જેમ કર્યા હશે એમ. સવારમાં એની સાસુ પૂજા કરતા હતા ને, એટલે ક્યાંય ઘંટડી જડે નહીં. એટલે એને વહુને પૂછ્યું કે બેટા, કે મંદિરમાંથી ઘંટડી ક્યાં ગઈ? કે મમ્મી, કે મેં તો ઘંટડી ફ્રીજમાં મૂકી છે. કે શું કામ? કે મારી ભજીયાની રેસીપીમાં આવ્યું હતું. તો કે ઘંટડી ફ્રીજમાં મૂકવાનું આવે? તો કે હા. કે લાવી જોઈએ, બતાવી જોઈએ મને ચોપડી. તે ચોપડી બતાવી, તેમાં હિન્દીમાં લખ્યું હતું 1 ઘંટે ફ્રીજ મેં ડાલે. એટલે હું ઓલી ગોળીઓ કઠણ કરવા માટે. ઈ કે તને મીઠું છે, 1 ઘંટે ફ્રીજ મેં ડાલે. તે 1 ઘંટે એટલે 1 કલાક કહેવાય. કે એવું? તો કેવું લ્યો, આ હિન્દી ભણ્યા હોય તો એનું આવડે.